શિવરાત્રિના દિવસે ભૂલ્યા વગર ખરીદજો આ વસ્તુ. શિવજીની કૃપા કાયમ માટે બની રહેશે, અનેક તકલીફો થઈ જશે દૂર. મહાશિવરાત્રિનો તહેવાર બહુ ધામધૂમથી મનાવવામાં આવે છે. આ વખતે શિવરાત્રિ 26 ફેબ્રુઆરીના રોજ બુધવારે છે. આમ તમે ભગવાન શિવના આશીર્વાદ મેળવવા ઈચ્છો છો તો શિવરાત્રિના દિવસે આ વસ્તુની ખરીદી કરો. દર વર્ષે ધામધૂમથી શિવરાત્રિનો તહેવાર મનાવવામાં આવે છે. આ વર્ષે મહાશિવરાત્રિ 26 ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવશે. આ ખાસ દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે. શિવરાત્રિનું મહત્વ એટલું બધું છે કે આ દિવસે ભગવાન શિવ પૃથ્વી પર રહેલા દરેક શિવલિંગમાં બિરાજમાન હોય છે. આ માટે આ દિવસે તમે પૂજા કરો છો તો તમને અધિક ફળ મળે છે. જ્યોતિષનું માનીએ તો તમે ભોળેનાથની કૃપા મેળવવા ઈચ્છો છો તો શિવરાત્રિના દિવસે આ વસ્તુઓ ખરીદીને ઘરે લાવો. માનવામાં આવે છે કે આ વસ્તુઓ ઘરે લાવવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે. આ સાથે જીવનની દરેક મુશ્કેલીઓનો અંત આવી જાય છે. તો જાણો શિવરાત્રિના દિવસે કઈ વસ્તુઓને લાવવી શુભ છે. પારદ શિવલિંગ. શિવરાત્રિના દિવસે પારદ શિવલિંગ ઘરે લાવો છો તો શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ શિવલિંગ ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ, કાલસર્પ દોષ અને પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહે છે અને ભગવાન શિવની વિશેષ કૃપા બની રહે છે. રુદ્રાક્ષ. રુદ્રાક્ષને ભગવાન શિવનું પ્રતીક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે જે ઘરમાં રુદ્રાક્ષ હોય છે ત્યાં ભોળેનાથની કૃપા હંમેશા માટે બની રહે છે. મહાશિવરાત્રિના દિવસે તમે રુદ્રાક્ષ ખરીદીને લાવો છો તો અનેક લાભ થાય છે. આ રુદ્રાક્ષ ઘરમાં રાખવાથી રોગ, દુઃખ અને દોષ દૂર થાય છે. આ સાથે રુદ્રાક્ષથી ભગવાન શિવની કૃપા વરસે છે અને જીવનમાં સુખ સંપત્તિ વધે છે. તાંબાનો કળશ. શિવરાત્રિના દિવસે તમે તાંબાનો કળશ ઘરે ખરીદીને લાવો. આમ કરવાથી શુભ ફળ મળે છે. માન્યતા છે કે શિવરાત્રિના દિવસે તમે તાંબાનો કળશ ખરીદો છો તો ઘરમાં મીઠાશ અને જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. ખાસ કરીને શિવલિંગ પર તાંબાના કળશમાં ભરેલું જળ અર્પિત કરો. વાહન અને ચાંદી. શિવરાત્રિના દિવસે તમે ચાંદી તેમજ કોઈ નવું વાહન ખરીદો છો તો અનેક લાભ થાય છે. ચાંદી તેમજ વાહનની ખરીદી કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આ તમને અનેક શુભ ફળ અપાવે છે. તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો. જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમે અમારા નવા વિડિયો પહેલા જ જોઈ શકો. તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો. વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.